સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। આપ જોઈ રહ્યા છો આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું નીરજ કંસારા। આવતીકાલના માર્કેટ પર નજર કરીએ એ પહેલાં જોઈ લઈએ આજના મુખ્ય સમાચાર। ટ્રમ્પના અલ્ટિમેટમથી ગ્લોબલ માર્કેટમાં હાહાકાર। સેન્સેક્સમાં નિફ્ટીમાં 0.5% મોટો ગળાકો। નિફ્ટી 11 મહિનાના નીચલા સ્તર પર બંધ। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જોરદાર વેચવાલી। બેંક નિફ્ટી 2000 પોઈન્ટ જેટલો ઘટ્યો। મેટલ શેર્સમાં આજે રહ્યું સૌથી વધુ દબાણ। ઇન્ડેક્સ લગભગ 5% ઘટ્યો। કોપરના ભાવમાં ઘટવાને કારણે હિન્દુસ્તાન કોપરના શેરમાં મોટો ઘટાડો, જ્યારે વેદાંતા, નાલ્કો, ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કોના શેરમાં પણ મોટું ધોવાણ। ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તર પર બંધ। 27 પૈસા નબળો થઈને 93.98 પ્રતિ ડોલર પર બંધ થયો રૂપિયો। મોંઘા ક્રૂડના કારણે ઇમ્પોર્ટ બિલ વધવાની આશંકાથી વધ્યું દબાણ। 1 મહિનામાં રૂપિયામાં સૌથી વધારે વેચવાલી। રૂપિયામાં ઘટાડાની અસર। વિદેશોથી આયાત કરવું બન્યું મોંઘું। મોબાઈલ, લેપટોપ, એસી ફ્રીઝ થશે મોંઘા। 10% સુધી વધી શકે છે ભાવ। हमारी सरकार का ये प्रयास रहा है कि पेट्रोल, डीजल और गैस की सप्लाई बहुत ज़्यादा प्रभावित न हो। देश के सामान्य परिवारों को परेशानी भी कम से कम हो, इस पर हमारा फोकस रहा है। અને ઈરાન યુદ્ધથી ભારત સામે ઘણા પડકારો। લોકસભામાં બોલ્યા પીએમ મોદી। કહ્યું કાચા તેલ અને ગેસની સપ્લાય પર પડી રહી છે અસર, પરંતુ દેશમાં 53 લાખ મેટ્રિક ટનથી વધારે ક્રૂડનો રિઝર્વ। તો જુઓ આજના બજારની વાત કરી લઈએ તો આજના દિવસે બજારમાં હવે તમને ઘટાડા તરફી જ કારોબાર ખાસ કરીને જોવા મળ્યો હતો। સવારે આપણે શરૂઆત થતાં જોઈ બજારની એક નરમાશ સાથે આજના દિવસે નિફ્ટીની વાત કરી લઈએ તો જુઓ એક મોટા ગેપડાઉન ઓપનિંગ સાથે શરૂઆત થઈ હતી। 22,824 પર નિફ્ટી ખુલ્યો, ત્યારબાદ તમને અહીંયાથી સતત ઘટાડો જોવા મળ્યો। 22,471ના લો બન્યા છે અને 22,500ની નીચે આજે નિફ્ટી તમને બંધ થતો જોવા મળ્યો છે। એટલે તમામ આજના દિવસે જે ઇન્ડાઇસીસ છે એની અંદર પણ ઘટાડો રહ્યો। દાખલા તરીકે નિફ્ટી બેંક ઓલમોસ્ટ 2000 પોઈન્ટ જેટલો ઘટીને આજના દિવસે બંધ થયો છે। 51,500ની નીચેનું ક્લોઝિંગ ત્યાં છે। સેન્સેક્સ પણ 0.5% જેટલો નીચે રહ્યો। મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ, ઓલમોસ્ટ 4%નો ઘટાડો આજે આ બંને ઇન્ડેક્સની અંદર આવ્યો છે, એટલે વેચવાલી ભારી રહી છે। 26.73ની આજુબાજુ ઇન્ડિયા વિક્સ રહેતો જોવા મળ્યો છે। 17% જેટલો ઉછાળો આજે તમને ઇન્ડિયા વિક્સની અંદર આવતો જોવા મળ્યો, એટલે ત્યાં પણ એક ખાસ તમારે નજર રાખવાની। સ્ટોક્સ આજે જુઓ કયા દબાણમાં રહેતા દેખાયા। નિફ્ટીના ફ્રન્ટ પરથી તમને જ્યાં દબાણ આવતું દેખાયું ત્યાં આગળ શ્રીરામ ફાઇનાન્સ, ટાઇટન, ટ્રેન્ટ, જીઓ ફાઇનાન્સ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ ઓલમોસ્ટ 5.5%થી વધુની વેચવાલી આજે જોઈ। અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સિમેન્ટ પણ 5% વધુ ઘટીને આજના દિવસે આપણને બંધ થતા જોવા મળ્યા છે। જ્યાં આગળ તમને વાયદા બજારની વાત કરી લઈએ તો લોઢા ડેવલપર્સની અંદર એક મોટો ઘટાડો હતો। આ ઉપરાંત ભારત ડાયનામિક્સ જુઓ 8% જેટલો ઘટ્યો છે। સેલની અંદર એક 7.7% મોટો ઘટાડો રહ્યો। પેટ્રોનેટ એલએનજીની અંદર 7.5% જેટલો ઘટાડો આપણને જોવા મળ્યો છે, એટલે એ બધા પર પણ ખાસ નજર રાખવાની કે ત્યાં આજે મોટો ઘટાડો તમને જોવા મળ્યો। ખાસ આઈટી સ્ટોક્સ આજના દિવસે થોડાક પોઝિટિવ રહ્યા છે। જો HCL, ઇન્ફોસિસ જેવા કાઉન્ટરની અંદર આજના દિવસે પોઝિટિવિટી રહી, પરંતુ એની સાથે તમને તો કોફોર જેવા મિડકેપ આઈટી કાઉન્ટર પણ થોડાક પોઝિટિવિટી સાથે બંધ થતા દેખાયા છે, એટલે એના પર એક નજર ચોક્કસથી અહીંયાથી રાખવાની। પહેલાં આપણી સાથે અત્યારે આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝા। મહેશજી, સ્વાગત છે, ગુડ ઇવનિંગ। અને ખાસ કરીને આજના દિવસમાં બજારમાં જે ઘટાડો આપણને ખાસ કરીને આવતો જોવા મળ્યો છે વધારે મહત્ત્વનો, 22,500ની નીચે આપણે આજના દિવસે ગયા। 22,500ની ઉપરનું ક્લોઝિંગ આજના દિવસે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને બેંક નિફ્ટીમાં જુઓ એક બહુ મોટી વેચવાલી આવતી જોવા મળી છે। ખાસ કરીને હજી અહીંથી હવે આગળ જ્યારે આપણે આવતીકાલની વાત કરીએ ત્યારે આવતીકાલે હવે એક એક્સપાયરી પણ છે। જે પ્રકારે 22,500 પર આપણને પુટ રાઇટર્સ ઊભા છે, થોડીક રાહત દેખાઈ રહી છે અત્યારની પરિસ્થિતિમાં પણ, પરંતુ જો વૈશ્વિક સ્થિતિ બદલાય તો કદાચ એમાં પણ એક મોટો ઘટાડો શક્ય છે। તો ઓવરઓલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે બજારની પરિસ્થિતિને? આવતીકાલ માટે કયા લેવલ, કઈ રણનીતિ અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવી?
બજારમાં એક ન્યૂઝ બેઝ માર્કેટ બની ગયો છે. લેવલ કામ અત્યારે નથી કરતા મોટા-મોટી. બટ તમારે પ્રીવિયસ ડે અગર આજને જો લો બનાયા હતા બ્રેક કરે, તો પછી એક ફર્ધર ડાઉન સાઇડ આપણે જોવા મળી શકે છે. ટેકનિકલી સેટઅપ તો ઓલરેડી વીક 2 દિવસ પહેલા થઈ ગયા હતા. બટ આજેને હિસાબથી દેખે તો બી એક મોટી સેલિંગ છે. આ સેલિંગ કન્ટિન્યુ રહી શકે છે. કાલે એક્સપાયરી છે, કોઈ છોટી-મોટી બાઉન્સ બેક આવે તો પછી તમારે 22,560 ને ઉપર મેન્ટેન કરે તો પછી 22,650, 22,750 આ રેન્જ અપર સાઈડમાં જોવા મળી શકે છે. બટ ઓવરઓલ ટ્રેન્ડ વીક છે. મારા હિસાબથી એક મોટી બાઇંગની જરૂર છે માર્કેટમાં. અગર મોટી બાઇંગ આવે તો પછી કોઈ માર્કેટમાં એક રિલીફ મળશે. અ, અત્યારે તો એક વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી છે, જે બેંક નિફ્ટી છે, નિફ્ટી છે, કારણ કે એકદમ ફ્રી ફ્લો સેલ આવી રહ્યા છે. તો વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી નિફ્ટી और बैंक निफ्टी में बनाવી રાખી ચાલ રહ્યા છે. એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી વેટ એન્ડ વોચની રણનીતિ અપનાવો. ખાસ કરીને મહત્ત્વનું છે કે આવતીકાલનો લો આજનો જે લો બન્યો છે 22,471નો જો આપણને આવતીકાલે બ્રેક થતો દેખાય તો કદાચ વધારે વેચવાલી આપણને નિફ્ટીની અંદર આવતી જોવા મળી. 51,323 નિફ્ટી બેંક બ્રેક થાય તો કદાચ ત્યાં પણ વધારે વેચવાલી આવતી જોવા મળે, એટલે એના પર એક નજર રાખવાની છે. 25,650, 25,750 અહીંયા આવે એક થોડાક આપણને રેઝિસ્ટન્સ આજના દિવસમાં આવતીકાલના દિવસમાં જોવા મળી શકે છે. જોઈએ કઈ રીતે અહીંયાથી આપણને આગળ કામકાજ વધતું જોવા મળે છે. બાકી અત્યારે તો વેઇટ એન્ડ વોચનો જ સિનારીઓ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેજો. આગળ વધીએ આજના દિવસે અન્ય સ્ટોક પર આપણને ચર્ચાની શરૂઆત કરવી છે. ઘણી બધી જગ્યા પર આજે મોટા ફોલ આપણને આવતા દેખાયા છે, અને એમાંથી સૌથી પહેલાં તો વાત કરી લઈએ ટાઇટનની, કારણ કે જો આ કાઉન્ટરની અંદર આજે ન માત્ર તમને ઘટાડો આવતો જોવા મળ્યો છે, એક સોના ચાંદીને લઈને જે આપણને થોડુંક વૈશ્વિક બજારોમાં ચિંતા વધતી જોવા મળી એની પણ અસર આજે અહીંયાથી દેખાય છે. અત્યાર સુધીના જે સ્ટેડી સ્ટોક્સ હતા થોડા આ ફોલની અંદર, એ સ્ટેડી સ્ટોક્સમાંથી એક સ્ટોકનો સમાવેશ અહીંયા ટાઇટનનો થતો હતો, પરંતુ આજના દિવસે જે વેચવાલી છે એમાં પણ જુઓ કે નિયર ટર્મ સપોર્ટ હતા લગભગ 3,950 આજુબાજુના, 3,850 આજુબાજુના, તે આજના દિવસે થોડાક સફળ રહેતા દેખાયા છે. જાળવી રાખવાનો પ્રયાસ કર્યો તો આજના દિવસે. શું મત હવે અહીંયાથી ઓવરઓલ ટાઇટન માટે 3800ની આજુબાજુના સપોર્ટ જે છે તમને લાગે છે કે કદાચ ઇન્ટેક્ટ રહેતા દેખાય કે પછી ફર્ધર ડાઉનસાઇડ અહીંયાથી અપેક્ષિત છે આ કાઉન્ટરમાં? ગોલ્ડ સિલ્વરમાં ડાઉનફોલ છે, ત્યાં ઇમ્પેક્ટ આજે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઝમાં ગોલ્ડ રિલેટેડ બધી કંપનીઓ જોવા મળે છે. 3760 આ એક લોઅર સપોર્ટ છે. સપોર્ટ સ્ટોપ લોસ બી બનાવીને ટ્રેડ છે તો જોઈ શકો છો. મારા હિસાબથી આ એક સપોર્ટ લાઈન અગર બ્રેક કરે તો પછી 3600-3550 તકના લેવલ પાછા જોવા મળી શકે છે. અનટિલ અનલેસ આ લેવલ ના બ્રેક કરે તો પાછી કોઈ રિકવરી આવે તો 3920, 3980 પાછા એક અપર સાઈડમાં લેવલ આવી શકે છે. તો ટ્રેન્ડ અત્યારે તો નેગેટિવ છે, પણ લોઅરનો સ્ટોપ લોસ 3760 લગાવીને અગર ટ્રેડ છે તો કન્ટિન્યુ આ લેવલ બ્રેક કરે તો પછી 3500-3600 તકના લેવલ પાછા જોવા મળી શકે છે. એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું છે. કદાચ અહીંયાથી આપણને વધારે ઘટાડો બજારની અંદર આવતો જોવા મળી શકે, એટલે 3600ની આજુબાજુના લેવલ છે જેને તમારે અહીંયાથી ખાસ કરીને વોચઆઉટ કરવાના છે. ટાઇટન માટે ધ્યાન રાખતા રહીશું. મહેશજી, આ સિવાય આજના દિવસે આપણને એક જીઓ ફાઇનાન્સનું કાઉન્ટર છે જ્યાં આગળ એક મોટો ઘટાડો આવતો દેખાયો છે, અને છેલ્લા ઘણા દિવસથી આપણે ખાસ કરીને અહીંયા જોઈ રહ્યા છીએ આ કાઉન્ટરની અંદર પણ એક મોટી વેચવાલી અત્યાર સુધીમાં આવી ગઈ છે. એક ચાર્ટ પર નવું બ્રેકડાઉન આપણને જોવા મળ્યું છે, અને ખાસા એવા નીચલા સ્તર પર કાઉન્ટર છે રિસન્ટલી જે લો બન્યા હતા એની આજુબાજુ જ અત્યારે કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. તમને લાગે છે જીઓ ફાઇનાન્સ હજી અહીંયાથી થોડો ઘણો ઘટાડો આપણને આવતો જોવા મળી શકે? કારણ કે જો 200ની આજુબાજુ બહુ મોટા મલ્ટિપલ સપોર્ટ ઝોન છે, તમને લાગે છે એની આજુબાજુ આવે તો થોડી ઘણી ખરીદારી અહીંયાથી કરી શકાય જીઓમાં? ઓવરઓલ ટેકનિકલ સેટઅપ તો એકદમ વીક થઈ ગયું છે. 224 ને બિલો અગર એક કામ કરે તો પછી 218, 210 આ લેવલ ઇમિડિયેટ લેવલમાં જોવા મળી શકે છે. બટ ફંડામેન્ટલી વ્યૂ જો તો અહીંયા લેવલથી એક છોટી મોટી બાઇંગ અગર મીડિયમ ટુ લોંગર ટર્મ તમારો વ્યૂ હોય તો તમે બાઇંગ કરીને ચાલી શકો છો. બટ માર્કેટનો સ્ટ્રક્ચર વીક છે. પાછો એ સ્ટ્રક્ચર સ્ટેબલ થાય તો પછી અહીંયા લેવલથી બી જીઓમાં એક બાઇંગ આવી શકે છે. મારા હિસાબથી
વેટ એન્ડ વોચ જ્યાદા સારું રહેશે. કોઈ બી ટ્રેડિંગ થોડા 1-2 દિવસ વેટ એન્ડ વોચ કરો, માર્કેટ સ્ટેબલ થાય પછી ટ્રેડિંગ કરો જ્યાદા સારું રહેશે. એટલે જુઓ ખાસ કરીને થોડુંક વેઇટ એન્ડ વોચ કરો, થોડુંક માર્કેટને સેટલ થવા દો, ત્યારબાદ અહીંયાથી એન્ટ્રી લેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. જીઓ ફાઇનાન્સ પર અત્યારે આ મત બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ એક કેશ માર્કેટનું કાઉન્ટર છે આજના દિવસે નોસિલનું. જુઓ અહીંયા આજે એક 11-12% આપણને સરસ ઉછાળો આવતો દેખાયો છે અને અહીંયા એક સારું બ્રેકઆઉટ પણ છે. 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ, 3 મૂવિંગ એવરેજીસને આજે એક જ દિવસમાં પાર કરી છે. વોલ્યુમ પણ આજે જે આપણને આ કાઉન્ટરમાં બનતા દેખાયા છે, ઘણા અનપ્રેસિડેન્ટેડ વોલ્યુમ અહીંયાથી આપણને બનતા દેખાયા છે આજના દિવસમાં. જે પ્રકારની નીચલા સ્તરેથી અહીંયા ખરીદારી જોવા મળી રહી છે, વોલ્યુમનો સપોર્ટ છે, તમને લાગે છે અહીંયા આવનારા સમયમાં આ કેશ માર્કેટના સ્ટોકમાં કોઈ સેન્ટિમેન્ટ બદલાતું જોવા મળે? કયા લેવલ્સ જેને ખાસ અત્યારે તમારે વોચ આઉટ કરવાના? તો કોઈ બી પાછો ડીપ મળે 155 152 ની રેન્જમાં તો પછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. લોઅર લેવલમાં સ્ટોપ લોસ 140 ને બિલો. અપર સાઈડમાં અગર પાછો ચાલે તો 174 ફર્સ્ટ લેવલ બનશે. 174 ને ઉપર નીકળે તો 190 તકની રેન્જ આપણે નોસિલમાં જોવા મળી શકે છે. 190 ને ઉપર ક્લોઝિંગ આવે તો 220 તકની રેન્જ પણ ઓપન થઈ શકે છે. તો ઓવરઓલ આજે એક સારી બાઇંગ છે. બટ કોઈ બી કદાચ એક પાછો ડીપ મળે તો એક પાછી મારા હિસાબથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળી શકે છે. એટલે જુઓ ખાસ કરીને થોડીક ઘટાડે ખરીદદારી કરો. તમને અહીંયાથી 140 તરફેનો કોઈ ઘટાડો આવે છે તો ખરીદારી કરીને ચાલો. 174નો પહેલો, 190નો બીજો ટાર્ગેટ આવી શકે છે. ઉતાવળ કરવાની જરૂર નથી, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહેજો. બીજી તરફ આજના દિવસમાં જુઓ તમને જ્યાં આગળ થોડું ઘણું તેજી સાથેનો કારોબાર થતો જોવા મળ્યો છે જે કાઉન્ટર્સની અંદર. એમાંથી એક કાઉન્ટર ગુજ આલ્કલીઝનું છે. જુઓ અહીંયા પણ એક આજના દિવસે 14% ઉછાળો આપણે જોઈ લીધો છે અને અહીંયા પણ આપણે એક બહુ છેલ્લા 2-3 દિવસથી એક સારું રનઅપ જોઈ રહ્યા છીએ આ ખરાબ બજારમાં. અને એમાં પણ તમને વોલ્યુમનો સપોર્ટ ખાસો એવો બનતો દેખાઈ રહ્યો છે. જો શુક્રવારે 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર બંધ થયા બાદ એક સારી તેજી છે. છેલ્લા 2-3 દિવસમાં આ કાઉન્ટર 200 પોઈન્ટ જેટલું વધ્યું છે. એટલે અત્યારે તો કોઈ બહુ આપણે એ ન લઈએ, કોલ ન લઈએ, પરંતુ ખાસ કયા લેવલ્સની અહીંયા વોચ આઉટ કરશો ગુજ આલ્કલીઝ માટે? 170 ને એક સ્ટોપ લોસ લગાવીને કોઈ બી ટ્રેડ છે તો કન્ટિન્યુ કરી શકે છે. થોડો રિમોટ અગર 590 600 ને નિયર બાય પાછો મળે તો એક પાછી ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. અપર સાઈડ 642 ફર્સ્ટ લેવલ મળશે. 642 ને ઉપર મેન્ટેન કરે તો 675 690 આ રેન્જ ગુજરાત અલ્કાલીમાં જોવા મળી શકે છે. કાફી દિવસ બાદ એક મોમેન્ટમ આવ્યો और મોમેન્ટમ વોલ્યુમ સાથે સપોર્ટિવ છે. તો મારા હિસાબથી આ કન્ટિન્યુ રહી શકે છે. પણ સ્ટ્રક્ચર વાઇઝ એક છોટી મોટી કૂલ ડાઉન તમારે જોવા મળી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અહીંયાથી ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલા એમણે હમણાં તાત્કાલિક રોક્યા છે. 5 દિવસ માટે તેમણે આદેશ આપ્યો છે કે ઈરાનના કોઈપણ પાવર પ્લાન્ટ પર કે એનર્જી ઇન્ફ્રા પર આવનારા 5 દિવસ સુધી કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં નહીં આવે. તેમનું કહેવું છે કે ઈરાન અને અમેરિકા આ બંને વચ્ચે અત્યારે ખાસ કરીને વાતચીત ચાલી રહી છે અને થોડા દિવસ વાતચીત ચાલે એવી અપેક્ષા છે. એટલે વાતચીત ચાલે છે એ ગાળા દરમિયાન અહીંયા આપણા ઈરાનના જે પાવર પ્લાન્ટ છે કે અન્ય જે મોટા એનર્જી ઇન્ફ્રા છે એના પર કોઈપણ પ્રકારનો હુમલો કરવામાં નહીં આવે એવા આદેશ તેમણે આપ્યા છે. ખાસ કરીને જોવાનું મહત્ત્વનું એ છે કે હવે આ રાહત આવ્યા બાદ બજારની અંદર આપણને આવનારા સમયમાં શું પરિસ્થિતિ જોવા મળશે. ખાસ કરીને થોડીક રાહતના સમાચાર છે. એટલે હવે આજના દિવસે જે પ્રકારે આપણને અહીંથી વૈશ્વિક બજારની ચાલ બનતી દેખાશે એ પ્રમાણે કદાચ આપણને કાલે થોડું ઘણું રિએક્શન અહીંયાથી આવતું દેખાય છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. આમ તો મહેશજી આપણે વાત કરી ઓવરઓલ માર્કેટની, પરંતુ જો અત્યારે આજે થોડુંક વલણ અહીંયાથી નરમ પડી રહ્યું છે અમેરિકાનું, એ થોડુંક પોઝિટિવ કદાચ આપણને રહેતું જોવા મળી શકે છે અને એની થોડીક અસર આપણને વૈશ્વિક બજારોની અંદર પણ પોઝિટિવ આવતી દેખાશે. આવતીકાલ માટે જો કોઈક અહીંયાથી આપણને નાનો એવો બાઉન્સ આવે છે કે નાની એવી રિકવરી જો આવે છે તો કયા લેવલને ખાસ તમે અહીંયાથી વોચ આઉટ કરશો? હવે આ બદલાયેલી પરિસ્થિતિ બાદ તમારી પાસેથી ખાલી લેવલ જાણવા છે. તો મારા હિસાબથી નિફ્ટી અપસાઇડમાં ખુલશે 2-3% અપસાઇડ, કારણ કે
સડન એક ન્યૂઝ આવી છે ઓર ગિફ્ટ નિફ્ટીના લેવલ પણ જુઓ તો તમારે મારા હિસાબથી અપર ઓલરેડી થઈ ગયા છે. તો ગેપ અપ ઓપનિંગના વ્યૂ આવી રહ્યા છે. પણ તમારે અગર લેવલની વાત કરે તો મારા હિસાબથી 22,700-800 ને ઉપર અગર મેન્ટેન કરે તો પછી 23,000-23,200 આ લેવલ પણ ઓપન થઈ શકે છે. તો ઓવરઓલ આ સમાચાર એક પોઝિટિવ છે. મારા હિસાબથી આ પોઝિટિવિટીના એક કારણ 5 દિવસથી અગર વિરામ લાગે તો પછી એક વારના એસ્કેલેશન કૂલ ડાઉન થવાની પૂરી ઉમ્મીદ બની રહી છે. તો આ એક બારને આ સમાચાર પોઝિટિવ લાગી રહે છે. 23,000-23,200 આ રેન્જ પાછી જોવા મળી શકે છે. 23,000-23,200 ફરી પાછી એક વખત રેન્જ અહીંયાથી જોવા મળી શકે છે. એટલા માટે પણ કે જ્યારે આપણે અત્યારની પરિસ્થિતિમાં સમાચારમાં વાત કરી રહ્યા છીએ ત્યારે એક બહુ મોટો ઉછાળો આપણને ડાઉ ફ્યુચર્સની અંદર પણ આવતો દેખાયો છે અને એને પગલે ગિફ્ટ નિફ્ટી પણ આપણું બજાર બંધ થયા બાદ આજે ફરી પાછું એક વખત ઉછાળાના સંકેત આપી રહ્યું છે. એટલે કાલે એક મોટી ઓપનિંગ થાય અત્યારે એવા તો સંકેત છે જો કોઈક અહીંયાથી આપણને અંદર ખાનેથી કોઈક બીજી ઘટના નથી બનતી જોવા મળતી તો એટલે ખાસ અહીંયાથી જોવાનું રહેશે કે કઈ રીતે આપણને બજાર ખુલતું જોવા મળે છે. પરંતુ એ સાથે જ હવે આ પરિસ્થિતિમાં મહેશજી આવતીકાલ માટે જો તમારે હવે ટ્રેડિંગ કોલ્સ અહીંયાથી ખાસ કરીને કોઈ લેવા હોય તો ક્યાં ખાસ તમારી પસંદગી રહેશે? અત્યારે કોઈ સ્ટોક તમને ગમી રહ્યો હોય? છે પાવર ગ્રીડનો સેટઅપ ઠીક છે. મારા હિસાબથી 298-300 ની રેન્જમાં બાઇંગ કરીને જઈ શકે છે. 294 ને બિલો સ્ટોપ લોસ. 308-315 આ રેન્જ અપર સાઇડ में ધ્યાનમાં રાખી શકે છે. ઓવરઓલ પાવર ગ્રીડ એક સ્ટોક છે જ્યાં એક સસ્ટેન થઈ રહ્યો છે और छोटी मोटी અપસાઇડ બતાવી રહ્યો છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને પાવર ગ્રીડની અંદર ખરીદવાની સલાહ તમને બનતી દેખાઈ રહી છે. એક સારો તેજી અહીંયા આપણને બની છે. આજના દિવસે તો તેજી છે પરંતુ આ જ્યારે બજારની અંદર એક મોટો ઘટાડો આવ્યો છે ત્યારે આ સ્ટોક ખાસો એવો રેઝિલિયન્ટ રહ્યો છે. એટલે 308-315 આ બે લક્ષ્યાંક માટે તમારે ખાસ કરીને પાવર ગ્રીડને અહીંયાથી ધ્યાનમાં રાખવાનો છે. એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહેજો. મહેશજી તરફથી અહીંયા પસંદગી પાવર ગ્રીડ પર બની રહી છે. સ્ટોપ લોસના લેવલ પણ તમારા સ્ક્રીન પર આવશે, એને નજરમાં રાખજો. પરંતુ એ સાથે જ આગળ વધીને અન્ય સ્ટોક પર ખાસ કરીને ચર્ચા કરવી છે કે એલએનટીના સ્ટોકમાં ચર્ચા કરવી છે. કારણ કે જો આ કાઉન્ટરની અંદર આપણને એક બહુ મોટો ઘટાડો આવતો જોવા મળ્યો છે. ઓલમોસ્ટ આ કાઉન્ટર 4100-4200ના લેવલેથી 4600ના લેવલેથી ઘટીને 3000 પર આજે આના દિવસે આપણને બંધ થતું જોવા મળ્યું. અને ખાસ અહીંયા કઈ રીતે તમે હવે એલએનટીને અહીંયાથી જોઈ રહ્યા છો? કારણ કે જો અહીંયા એક ઇન્ટરવ્યૂ પણ આપણને આવતો જોવા મળ્યો હતો મેનેજમેન્ટનો કે જેઓ કહી રહ્યા છે કે ભલે મિડલ ઇસ્ટની અંદર અત્યારે યુદ્ધ ચાલી રહ્યું હોય પરંતુ માત્ર 95% કામ હજી પણ એમના ચાલી રહ્યા છે. કોઈ બહુ મોટા ડિસ્રપ્શન્સ ત્યાં નથી આવ્યા. એટલે એને લઈને ખાસ કરીને થોડીક પોઝિટિવિટીની અપેક્ષા કદાચ આવનારા સમયમાં રાખી શકાય. આજના દિવસે તો નો ડાઉટ 3342 પર બંધ થતો જોવા મળ્યો છે. પરંતુ તમને લાગે છે કે આ એક બહુ સેફ ઝોન થોડોક આવી ગયો છે એક લોંગ ટર્મના ઇન્વેસ્ટમેન્ટ માટે, કે એટલીસ્ટ 4-5 મહિનાના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જો આપણે જોવું હોય તો એલએનટી તમને લાગે છે આ લેવલ પર ખરીદવો જોઈએ? ડેફિનેટલી એલએનટીમાં બાઇંગ ઇનિશિયેટ કરવાની જગ્યા છે ઓર મારા હિસાબથી ઉપર લેવલથી 25% તકના કરેક્શન એલએનટીમાં જોવા મળી રહ્યો છે. મિડલ ઇસ્ટના એક્સપોઝર છે ત્યાં કારણે એલએનટીમાં પ્રેશર પડી રહ્યો છે. આજે એલએનટીના એક ક્લેરિફિકેશન પણ આવ્યું કે 5% એક્સપોઝર જો છે ત્યાં એક કામ બંધ ચાલી રહ્યો છે. તો મારા હિસાબથી 95% ઓવરઓલ કામ ચાલી રહ્યું છે. 25% ઓલરેડી કરેક્ટ થઈ ગયો છે. और અત્યારને જો સમાચાર આ સમાચાર પણ એક પોઝિટિવિટી સાથે છે. તો અહીંયા લેવલથી એલએનટી માં છોટી-મોટી બાઇંગ કરીને ચાલી શકે છે. લોઅરમાં અગર તમારે સ્ટોપ લોસ રાખવાની ઈચ્છા હોય તો 3180 ના કરીબ સ્ટોપ લોસ રાખો. અપર સાઈડમાં ફર્સ્ટ રેન્જ અગર જોવા મળે 3480 ને ઉપર નકળે તો 3600-3650 આ ઇમિડિયેટ રેન્જ આપણે એલએનટીમાં જોવા મળી શકે છે. આજે બી તમે જોવો તો લોઅર લેવલથી એક સારી બાઇંગ આપણે જોવા મળી છે. 3291 ને એક 3288 નો એક લો બનાવ્યો. અપર સાઈડ में પાછો 3350 તકની રેન્જ પાછી આપણે જોવા મળે. લોવર થી છોટી મોટી બાઇંગ આપણે જોવા મળી રહી છે. તો મારા હિસાબથી ન્યૂઝ પોઝિટિવ છે. તો એલએનટી માં છોટી મોટી બાઇંગ આવી શકે છે.
એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી તમારે ફોકસમાં રાખવાનું છે કે L&T એક તમને સારી ખરીદદારી દર્શાવી શકે છે, અહીંયાથી ધ્યાન રાખતા રહેજો. બીજું એક મહત્ત્વનું પરિબળ ક્રૂડ અહીંયાથી આપણા માટે બન્યું છે ને જુઓ અત્યારે આપણને જે સમાચાર આવતા દેખાયા છે ત્યારબાદ ક્રૂડની અંદર પણ એક ઘટાડો આવ્યો છે. ઓલમોસ્ટ 9.5% જેટલો ઘટાડો આપણને ક્રૂડની અંદર અત્યારે વિટનેસ થઈ રહ્યો છે અને એ પરિસ્થિતિમાં કાલે BPCL, IOC, HPCLને પણ ફોકસમાં રાખવાના રહેશે કારણ કે આ બધા સ્ટોક એવા છે કે જ્યાં બહુ મોટું કરેક્શન આવી ગયું છે. તો અહીંયાથી કાલના માટે OMCsને લઈને શું કયા લેવલ્સને ખાસ વોચ આઉટ કરીને જવા મહેશજી? OMC में छोटी मोटी एक पाછી બાયની ઇનિશિયેટ થઈ શકે છે. અગર તમારે લેવાની ઈચ્છા હોય તો IOC માં ધ્યાન રાખી શકો છો. IOC અહીંયા લેવલથી બાઇંગ કરીને ચાલી શકે છે. 134 ને બિલો સ્ટોપ લોસ, અપર સાઇડ में 142 ફર્સ્ટ લેવલ મળશે. 142 ને ઉપર નીકળે તો પછી 148, 155 આ રેન્જ IOC માં આપણે જોવા મળી શકે છે. બાકી બીજી બી OMC કાઉન્ટર છોટી મોટી બાઇંગ બીજા બી OMC કાઉન્ટરમાં આવી શકે છે. એટલે જો ક્રૂડની અસર તમને ખાસ કરીને એક IOC પર આવતી દેખાશે, એમાંથી OMCs પર આવતી દેખાશે. IOC તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાની છે. 142ની ઉપર જાય છે તો સારી તેજી અહીંયાથી બનતી જોવા મળશે અને એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયા કાલે છે એટલે જો કોઈ ઉછાળો આવે છે તો ધ્યાન રાખજો IOCની અંદર. આ ઉપરાંત પણ BPCL, HPCLમાં પણ તમને ખરીદદારી જોવા મળશે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. પરંતુ એ સાથે જ અત્યારે મહેશજી આપની રજા લેવાનો સમય થઈ રહ્યો છે. જે પણ કોઈ ચર્ચા કરી અંગેના કોઈ ડિસ્ક્લોઝર આપના? મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, કંપની અને ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે. જી આભાર મહેશજી, આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે. તો જુઓ આજના દિવસે તો બજાર આપણને ઘટાડા તરફી બંધ થતા દેખાયા છે પરંતુ બજાર બંધ થયા બાદ જે સમાચાર આવ્યા છે એ આવતીકાલનું બજાર અહીંયાથી પોઝિટિવ રહે એવી અપેક્ષા અત્યારે તો આપી રહ્યું છે. ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે. તો આવી જ તમામ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. અત્યારે મારી રજા લેવાનો સમય થયો છે. નમસ્કાર.